हुसैन ही हुसैन है, हुसैन ही हुसैन है। शौर बंदगी उरूज आ गई हुसैन है, आ गई हुसैन है। जहां में नूरे अवली की रोशनी हुसैन है। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ગુજરાતી ટીવીના વાલા સાંભળનારાઓ, આજે આપણાથી અજાણ નથી કે રેન્યુના ટાપુ ઉપર રેન્યુન ખાતે આપણા નવજવાનો તરફથીને જે હુઈઝ હુસૈન છે એના તરફથીને કાર્યક્રમ યોજવામાં આવ્યો છે માહે રમઝાન મુબારક બાદ, કે જેની અંદર આપણે લોકો પાસે ખૂન દેવાની અપીલ કરેલી છે. આ કાર્ય એટલું મહત્વતાથી ભરપૂર છે કે આ લોહી જે છે જે આપણે ઇન્સાનિયત માટે વક્ફ કરી રહ્યા છે, આપી રહ્યા છે, એનો અજર ઇન્શાઅલ્લાહ તાલા હર કોઈને મળશે જ. અને ખુદાવંદે કરીમે આનો આપણે પણ કહી શકીએ કે ઇશારો કુરાન મજીદમાં કર્યો છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે માઇદાની 32મી આયતમાં કહે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ફમન અહ્યા ફકઅન્નમા અહ્યા નાસ જમીઆ. બને ઇસ્રાઈલને નસીહત કરવામાં આવી કે અમે તમને કહ્યું છે કે મન કતલ નફસન, જેને કોઈ બે ગુના નફસને માર્યો તેમને કહેશે પૂરી ઇન્સાનિયતને એણે કતલ કરેલી. અને પછી ખુદા એ પણ કહે છે કે જેણે એક નફ્સને જાન આપી દીધી, જિંદગી બક્ષી દીધી, તેમને કહેશે કે પૂરી કાયનાત ઇન્સાનિયતને એણે જિંદગી આપેલી. તો આપણને ખબર છે કે આજે દુનિયાની અંદર ખૂનની કેટલી જરૂરત છે, ને આપણે આ હુસૈનના નામેથીને દુનિયાની અંદર ફેલાય કે હુસૈનના નામેથીને હુસૈનના માનવાવાળાઓ ખૂન આપે છે. અને એમાં શક નથી કે આનાથીને કોઈના કોઈ ઇન્સાનને આનો ફાયદો પહોંચશે જ. તો બહુ આ ફખ્રની વાત છે કે રેન્યુના ટાપુ ઉપર આ નવજવાનો આ કામ કરી રહ્યા છે. સાથમાં ભૂલાય ને કે આ બધે કામ યુનિઓ હેઠળ થતા હશે. માશાઅલ્લાહ, જેના પ્રમુખ સાહેબ આપણા દરમિયાન છે, તો આપણે પ્રમુખ સાહેબથીને પૂછીએ કે આ કાર્યક્રમ ક્યારે યોજવાનો કાર્યક્રમ શરૂ થયો, પ્રોગ્રામ થયો, ને તમો એની અંદર હામાં હા મળાવી. બિસ્મિલ્લાહ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. આજનો UFS સાથે હુઈઝ હુસૈન જે આ કાર્યને અંજામ આપેલ છે, લોહી દેવાનો બહાર કોમ માટે, અને આપણી કોમને પણ દાવત આપેલ કે આમાં ભાગીદાર બને. તો ખૂન એટલે જિંદગી, અને હુસૈન એ શખ્સિયત છે કે જે જિંદગીને જિંદગી આપ્યા છે. વાહ વાહ, સચ. તો ખરેખર હું વાક્યાન અભિનંદન પાઠવું છું આપણા શાહજાનભાઈને, એની ટીમ છે, સજ્જાદભાઈ, હુઈઝ હુસૈન, કે જે વાક્યાન આપણા સાથે એકદમ મળીને આ જે ઇમામે હુસૈનનો જે નકશો છે એ બહાર કોમમાં આપી રહ્યા છે. અને વાક્યાન અભિનંદન આપું છું, કારણ કે આ નવયુવાનો આ મેદાનમાં આવી અને આટલો બધો ટાઈમ આપે છે. અને આપણે જે શિયા કોમ છે કે જે હુસૈનની પહેચાન છે, એના નામથી બહાર કોમમાં આ એક તબલીગનો ભાગ એ લોકો અદા કરે છે. અને વાકેયન આ જરૂરી છે, કારણ કે જે પ્રોફેશનલિઝમથી તમે લોકો માશાલ્લાહ આ મેસાજને દર્શાવો છો, એ વાકેયન કાબિલે દાદ છે. અને રેયુનિયોમાં ઇફેક્ટિવમાં ડોન du sangની અપીલ હર વખત UFS કરે છે. અને ગયા વર્ષે પણ આ ઇનિશિયેટિવ લેવામાં આવી હતી, અને આ વર્ષે પણ UFSની આ જે લોહીની દાવત છે એમાં અપીલ હુઈઝ હુસૈને કરી છે હુસૈનના નામથી. તો એમ સમજો કે એક મોટી તબલીગી મારી નજરમાં તો કે જ્યાં જ્યાં યુવાનો ઇમામે હુસૈનનો જે હક નામ છે એનો હક તરીકાથી જ્યારે આ નામને ફેલાવે છે, એમાં આપણો સાથ તમારી સાથે પૂરો રહેશે. અને વાકેયન આ થવું જોઈએ, કારણ કે અહીંયા બીજા પણ મુસલમાન ભાઈ છે, અને વાકેયન હુસૈનના નામથી એ નિસ્બતથી અગર આ કામોને ફેલાવવામાં આવે તો વાકેયન હું તમને મુબારકી આપું છું. મારી દુઆ છે કે હર સાલ તમે લોકો આવી જ રીતના બહેતરીન તરીકાથી સામાજિકની સમંતિથી આ કામોને આગળ વધારો, અને સમસ્ત આપણી શિયા કોમ છે એના નામથી હુસૈનના નામને બહાર કોમ સાથે ફેલાવતા રહો. અને પરવરદિગાર ઓર તમને આ કામોમાં તરક્કી અતા કરે એવી અમારી દુઆ છે. અને હું બહુ સંતોષ વ્યક્ત કરું છું કે આપણા ભાઈઓ પણ
માશાલ્લાહ આમાં હાજર થયા છે લોહી દેવા માટે. બહાર હોમ નાઇટ છે, અમારી તો મજબૂરી છે કારણ કે આપણે સફર 2 મહિનામાં સફરમાં હોય એટલે નથી દઈ શકતા, પણ અમારું અહીંયા હોવું તમે એમ સમજો કે અમે તમે લોકોને આ માસ મુકમ્મલ સાથ દઈ રહ્યા છો કે સહી તરીકાથી આગળ વધો અને આ નામને ફેલાવો. સત પ્રમુખ સાહેબ, આપણે મૌલાનાને બોલ આપીએ. પહેલાં નવજવાનોથી એક બે સવાલ આપણે કરીએ. ખાસ ભાઈ શહજાન ને ભાઈનું નામ શું હતું? સાજિદભાઈ. જેમ પ્રમુખ સાહેબ કહી ગયા, તમે આયા કંઈ એવું લિસ્ટ રાખ્યું છે કે આપણી કોમના કેટલા માણસો હમણાં સુધી આયા પસાર થઈ ગયા છે કે હજી ગણતરી નથી કરી? Le problème c'est que après donc આજનો don du sang 13h ના શરૂ કર્યા ત્યારથી માણસો હજી અમે નહોતા એવા માણસો આવી ગયા હતા આપણી કોમવાળા. તો એની ગણતરી બહુ મુશ્કેલી છે કારણ કે તમને યાદ રહે ગયા વર્ષે આપણે કર્યા હતા એમાં લગભગ આપણા કોમવાળા આવ્યા હતા. આજે હું તમને કહું કે પર કોમવાળા વધારે છે. પર કોમવાળા તમને દેખાતું હશે ગયા વર્ષ કરતાં વધારે આવ્યા છે. ખબર છે આપણે દોરાદોરી કરતા હોય હુસૈનનો પૈગામ માટે, તો આપણા પાસે ગણતરી ખાસ નથી. હવે ઇન્શાલ્લાહ ફાર્મમાં આપણને ટોટલ મળશે કે માણસો કેટલા આવ્યા અને ફાર્મમાં કેટલા દઈ શક્યા, કારણ કે વहाँ refus આવે ને, જો ડાક્ટર પાસે refus આવે voilà. તો હમણાં આપણને à peu près chiffre હજી નથી શકીને ખબર, પણ ઇન્શાલ્લાહ fin d'arrêt fermeture થશે ત્યારે આપણને બધી શિફ્ટ એક્ઝેક્ટ મળી જશે ઇન્શાલ્લાહ. પણ કોમને કેમ ખબર પડી કે આજે હુસૈનના નામથી don de sang ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે? એનું કેમ તમે શું તરીકો ઇખ્તિયાર કર્યો હતો? J'avais beaucoup de premièrement, le plus important, c'est ma page Facebook. C'est Facebook. एकदम nous mais alimenté quand c'est. Et moi mes publicités là kata, mes vidéos kailata. D'ailleurs, eu action voilà pour diffuser kailata. Donc surtout via notre page Facebook. Parce qu'il y a ma liste de textos, c'est de la contact. Mais à un moment donné, ma ingata par comme voilà, c'est là inscrit, c'est une liste de contacts ma. Il y a des diffusions surtout qui a dit am thavanu c'est à datna à lioma, donc via Facebook, via les textos, et ensuite il y a flyers de mes autres flyers ne affiche IEFS va ramener fournir kaira il peut la mais badena dukanoma affiche kairata બધે આપણી જમાતોમાં અમે મૂકી ગયા, પણ દુકાનોમાં પ્રોબ્લેમ છે કે સેમ્પિયર વાળા તો મુશ્કેલ છે લોકો માટે આવવા, કે અમે don du sang આખી રેન્યોમાં થઈ છે tout le temps. પણ એ હું તમને કહું આજે dimanche છે, શા માટે આપણે don du sang dimanche બધી એસોસિએશન dimancheના નથી રાખતી don du sang, લગભગ શનિવારના હોય છે. આપણે શા માટે dimanche રાખીએ છીએ એનું એક જ કારણ છે, આપણા કોમ દેશા લિબરલ છે, પણ મોટો કારણ એ છે કે તમે બારાશવા દેખો છો ને, બારાશવા બંધ છે dimancheના. માણસો આવીને ફેમિલીમાં ઘૂમતા હોય, અહીંયા રમતા હોય છોકરાઓ. તમે વિચાર અમારી એકિપ 3, 4, 5 જણા બારે હમણાં છે, આખો બારાશવામાં ફરી રહ્યા છે આ બધી કાગરિયા સાથે. લગભગ જે અહીંયા માણસો આવે છે ને ફરતા આવે છે. આપણે હવે મૌલાનાથી સવાલ કરીએ. મૌલાના, તમે તો આપણા જ છો ને, પણ મહેમાન પણ છો, તમે યુકેથી આવો છો, તો આના બારામાં તમે શું કહેવા ચાહશો ને? આયા લંડનમાં આ પ્રમાણના કાર્યક્રમો યોજવામાં આવે છે કે નહીં? બિસ્મિલ્લાહ મૌલાના. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. Thank you very much for your honor and all the Khoja TV. જેટલા પણ બધા આપણા અહીંયા મોજૂદ છે ને આપણા યુથ્સને પણ કોંગ્રેચ્યુલેશન અને ફેલિસિટેશન કહું છું that you are doing a wonderful job. કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો અને વેરી ઇમ્પ્રેસિવ. સૌથી પહેલાં તો એ શેખ સાહેબનું ઇન્ટરેસ્ટિંગ સવાલ હતું કે એ મને કેવું લાગ્યું. ધ જોબ ઇઝ માર્વેલસ. બહુ ફાઇન મને લાગ્યું ને જેવી રીતે અમે અહીંયા આવ્યા હતા વેલકમ એવી ફાઇન રીતે કરવામાં આવ્યું, અને લીફલેટ્સ ને બધું પેન ને જેવી રીતે અમને એક જાતની ખુશી મહેસૂસ થાય છે કે વાકઈ કે આપણા વારામાં પણ કંઈ છે ને. એ એક ખૂનની તાસીર છે કે જે ખૂન બોલે છે ને ખૂને જ ઇન્સાન ખેંચે છે. તો આ તમારું જે તરીકો ફર્સ્ટ મને ગમ્યું કે વેલકમિંગ સ્ટાઇલ બહુ ગમી. બીજું કે યુકેમાં આવા પ્રોગ્રામ થાય છે કે નથી થતા? યસ, આવા પ્રોગ્રામ બહુ થાય છે. એટલે તો હું શોક થઈ ગયો જોઈ કરીને કે આપણા યુકેમાં, અને હું જ્યારે હું કેનેડામાં બી ગયો હતો હેમિલ્ટનની અંદર પણ આપણા યુથ્સ જે છે એ લોકો એટલી ફાઇન રીતે કરતા હતા
તો મારું બી પહેલાં વિચાર હતો કે ઇન્શાલ્લાહ એક વખત અહીંયા કે માડગાસ્કરમાં બી થશે પણ જ્યારે આ અબ્દુલ્લા બે વર્ષથી મને લાગે છે રાઈટ તો 2 વર્ષથી જ્યારે તમે કરો છો તો એકદમ મને ખુશી થઈ કે અલ્હમ્દુલિલ્લાહ કે એ ચીજ આપણે અહીંયા પણ મોજૂદ છે ને ઇન્શાલ્લાહ તાલા આપણે દુઆ કરે છે કે એ ચીજ હંમેશા કન્ટિન્યુઝ રહે આપણે જોઈએ છે કે જે રીતના શેખ હમણાં કીધા કે આપણે એક અગર આપણે બચાવે તો આપણે પૂરી કાયનાતને બચાવે છે ડેફિનેટલી એ જ છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બી ફરમાવ્યા છે ઇરહમ મન ફિલ અરદા યરહમુકા મન ફિસ સમા અગર જમીન વાળા ઉપર અગર કોઈ ઇન્સાન રહેમ કરશે આસમાન વાળા એના ઉપર રહેમ કરે છે તો તમે લોકો એ રહેમની અંદર ખુદાની રહેમતમાં તમે ભાગીદાર છો આજે 21મી સદીની અંદર જે ચીજોની જરૂરત છે ને આજે ઇસ્લામ બાકી રહ્યો છે તો આ 3 વસ્તુથી ઇસ્લામ બાકી રહ્યો છે પહેલું છે અમવાલે જનાબે ખદીજાતુલ કુબરા કે જે માલ છે એ માલથી જનાબે ખદીજાના માલથી આજે ઇસ્લામ જે બાકી રહ્યો છે ને આજે ઇસ્લામને માલની બહુ જરૂરત છે બીજો આપણે જે આજે ઇસ્લામ બાકી રહ્યો છે મુબલ્લિગીનથી સારા મુબલ્લિગીનથી ને આજે 21st સેન્ચુરીની અંદર સારા મુબલ્લિગીનની આપણે સખત જરૂરત છે અને ત્રીજો અને છેલ્લું અને હું ખલાસ કરીશ ખૂન જનાબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી આજે ઇસ્લામ બાકી રહ્યો છે ને આજે 21મી સદીની અંદર આ બ્લડ ખૂનની આપણે બધાને જરૂરત છે જેવી રીતના હમણાં જ આપણે કીધા કે પરકોમ બી આવે છે ને આ લીફલેટ તમે બાંટો છો એ એક જાતનું બહેતરીન તબલીગનું એક ઝરિયો છે એ એક બહેતરીન મુબલ્લિગીનમાંથી આવે છે સો યુ આર ડુઈંગ એ વન્ડરફુલ જોબ ખુદા તમને સલામત રાખે ધેટ્સ ઇટ થેન્ક યુ અહસન ખોજા ટીવીના તમારો આભાર ને હું અપીલ કરીશ ખોજા ટીવી પાસે કે તમે આ જે કરવાવાળા છે એનું ઇન્ટરવ્યૂ લીધું કદાચ તમે કરી પણ લીધું જે આવ્યા છે એ લોકોને પણ અભિપ્રાય લેજો એ પરકોમ ન હોય કે આ લોકોને કઈ ચીજ અહીંયા તરફ ખેંચી આપણા ભાઈઓને જેથી કરીને આ ખોજા ટીવીમાં જ્યારે નશર કરો તમે તો જે નથી આવી શક્યા મજબૂરીના કારણે એમની ઔલાદ જે છે એમની સુધી આ સંદેશાઓ પહોંચે અહસન તો થેન્ક યુ વેરી મચ બ્રિલિયન્ટ વેલ ડન થેન્ક યુ વેરી મચ અહસન કઈ વાંધો દુઆ Bismillahirrahmanirrahim. Nous sommes aujourd'hui en compagnie de Monsieur Sébastien. Nous faisons partie de l'événement aujourd'hui qui est le don du sang organisé par l'EFS et en compagnie de Ruiz Hussein. Donc aujourd'hui Monsieur Sébastien est venu donner son sang. Donc, bonjour. Bonjour. Comment avez-vous connu cet événement? J'ai connu parce que j'ai l'habitude de donner du sang et je peux venir le week-end. Donc l'EFS m'avait envoyé un message pour me dire qu'il y avait un don aujourd'hui. Qu'avez-vous pensé de l'organisation d'aujourd'hui? C'était très bien, très bien accueilli, c'était parfait. Vous avez entendu parler de Hussein? Et alors je ne connaissais pas avant de venir aujourd'hui, mais j'ai lu la plaquette et voilà, je pense que c'est quelque chose de très bien, puis que des jeunes participent et relayent cette parole, on va dire, et cette volonté de partage, c'est très bien. Aujourd'hui, qu'est-ce que pour vous le don du sang, l'action, la motivation, qu'est-ce qu'il y a profondément derrière cette action pour vous? Pour moi, c'est pas grand-chose en fait de donner son sang. La première fois, c'était peut-être plus dur, mais une fois qu'on a commencé, c'est pas grand-chose et ça peut apporter, voilà, c'est pas qui, comment, mais c'est donner un peu de soi à la société, on va dire, à tout le monde. Et donc c'est quelque chose de simple et un moment. Voilà. Comment est-ce que vous recommanderiez ce geste à d'autres personnes à qui vous voulez bien initier du sang? Ouais, je leur dirais que c'est le premier pas, on va dire, qui est le plus difficile. Après, voilà, on peut être même fier de soi d'avoir donné du sang. Je suis venu avec mes enfants, ils sont contents. J'espère que demain, ils donneront leur sang aussi. Et puis voilà, ça fait vraiment pas mal, c'est rien du tout. Donc, ça sauve des vies. Voilà, ça sauve des vies. Merci beaucoup. Merci à vous. Salam. Monsieur, regardez la télé en même temps. Non, je ne cautionne pas ça. Donc, pour terminer la journée, juste pour faire un débriefing très rapide,
plus de 100 personnes, alhamdulillah, plus de 100 personnes se sont présentées. Aïva, questionnaire remplir Keira et Mati chiffre là. Malheureusement, est la poche de son âme, Aliseka. C'est dommage par rapport à certaines contraintes de voyage, traitement et des maladies, surtout anémie. Surtout l'anémie chez nous. Surtout anémie. Bon, plus de 50% des personnes ont été refusées au don. C'est dommage, mais bon, un nouveau donneur nétiaté, EFS ni équipe, pendant la dit, donc parfait, alhamdulillah, la journée s'est très bien passée, on n'a pas eu de problème en particulier. On attend les chiffres officiels. Voilà, on attend juste les chiffres officiels. Les chiffres officiels, Inch'Allah, on est communiquer sur mes chiffres d'ici quelques jours, Inch'Allah, efficace. Dès qu'on a les chiffres officiels de l'EFS, on vous les communiquera. En tout cas, merci beaucoup, merci à tous, merci à Koza TV d'être venu, d'avoir filmé, d'avoir fait les interviews. Et merci à tout le monde, Luaxir comme Laxine, d'avoir fait passer notre message. Et un grand merci à l'EFS également pour cette journée. Et à tous nos bénévoles. Également aussi. Tous nos bénévoles qui, grâce à qui on n'aurait pas pu faire ce programme. शौर बंदगी उरूज आ गई हुसैन है, जहां में नूरे अव्वली की रोशनी हुसैन है।